નમસ્કાર મિત્રો, આજે ફરી મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું ફરીને આવી ગયો તો મારા મોડોપુના ઘરે મકાનનું કામ થોડુંક બાકી રહી ગયું હતું એટલા માટે। હાલો મિત્રો, આ મુનાભાઈ કડિયા છે અને 5 થર પૂરા કરીને 6ઠો થર ચાલુ કરી દીધો છે। પાછળ મારા મોડોપું છે તે વાટા પૂરતા જાય છે, મોર ઓલા મુનાભાઈ કડિયા તે એનું કામ ચાલુ છે। એનું બારી બાજુ 7 થર મારી દીધા છે। હવે આપણે થાકી ગયા હતા એટલે ખાઈ લીધો પોરો, માલ બનાવીને પીછે આપણે બેઠા હતા। એ બધાનું કામ ચાલુ હતું અને આપણે ખાઈ નાખ્યો પોરો। ટોટલ માલ આપણે આટલો બનાવીને તૈયાર રાખ્યો હતો। મારો ભાઈ મોટો રહ્યો એ બેલા અંબાવે છે અને મુનાભાઈ કડિયા તેના હાથમાંથી બેલું લઈને અને સાપવા મૂકી દે છે અને મારા મોડોપું તો વાટા ઘા પૂરતા હતા। મારો ભાઈ કપુ નાનો તે એ સાના માના બીડી પીતો હતો અને દુહાણા પણ મસ્તી કાના કાઢે। તમે જોજો, આખો વિડીયો જોજો એટલે તમને મજા આવે। હું ભાળી ગયો એટલા માટે એને મને કહી દીધું તું કોઈને કહેતો નહીં, એટલા માટે મેં એ વિડીયો ઉતારી લીધો અને હું તો બધાને કહી જ દેવાનો હતો, ન માને એટલા માટે આપણે વિડીયો ઉતારી લીધો। વળી પાસ થોડી મસ્તી કરીને આપણે પાછું કામ ચાલુ કરી દીધું। મારો ભાઈ બેલા અંબાવે છે એ તમે જોઈ શકો છો અને કેટલા થર માર્યા એ તમે ગણી લેજો। અત્યારે કામ ફૂલ ચાલુ છે। મુનાભાઈ કડિયા તે પણ ઝડપી કામ કરે છે અને કલ્પેશ થોડોક થાકી ગયો એવું લાગે છે। આપણે બારીને એવું કમ્પ્લીટ મૂકી દીધું છે। સવારમાં જઈને પાછું આપણે કામ ચાલુ કરી દીધું 12 હાક મૂકવાનું। 12 હાકનું મુહૂર્ત કરીને આપણે વળી પાછ કામ મળી જાય કરવા। અને મિત્રો 10 થર મારી દીધા, 12 હાક પણ મૂકી દીધા બારીના લેવલે। ના કાકા કડિયા એટલે ઝડપી છે ને તે પાછા મંડાઈ ગયા। અને આ ડાયનોસોર છે તમે જોયો હોય આજુબાજુ તો કોમેન્ટ કરો। અમારા ગામમાં તો કેટલા આવા ડાયનાસોર રખડે છે, 2-3 તો મેં પકડીને પાળીને રાખ્યા છે। આપણે બારી મૂકીને ઢાળીઓ મળી ગયા પાડવા, આપણે પતરા નાખવાના હતા એટલા માટે આપણે ઢાળ કરી નાખ્યો। જો મિત્રો, હવે ફર્સ્ટ ક્લાસ કામ પૂર્ણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને પીછે તો આપણે પારા ફિટ કરવાની હતી એટલા માટે 3 થરનો આપણે પારા ફિટ કરી નાખીએ। મુનાભાઈ કડિયા એને પોતે જ હાથેથી એને પારાફિટ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે બહારથી આપણો લુક જોઈજો। અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો।